આપણે ભરેલા શાક કોને નથી ભાવતા? બધા જ ભરેલા શાકના ખૂબ રસિયા હોય છે. આજે હું તમને એક વસ્તુ એવી બતાવવા જઈ રહ્યું છે કે આપણી બહેનોની મહેનત ઓછી થઈ જાય. જ્યારે તાત્કાલિક ઈચ્છા થઈ કે આજે ભરેલા શાક ખાવા છે તો આપણી પાસે મસાલો રેડી હશે તો ફટાફટ બનાવીને આપણે આપી શકીશું. તો એના માટે ચલો આપણે પ્રિપરેશન કરીએ. આપણે પ્રીમિક્સ બનાવીએ ભરેલા શાક માટેનો મસાલો. એના માટે આપણે સૌથી પહેલા ગેસ ગરમ કરી એના પર કડાઈ મૂકી અને સૌથી પહેલા લઈશું ધાણા, એની સાથે લઈશું જીરું, અજમો, વરિયાળી. આ બધાને પહેલા આપણે થોડું શેકીશું. મીડિયમ આંચ પર આપણે ગેસ રાખવાનો છે. પછી એની અંદર નાખીશું 2 આખા લાલ મરચાં, થોડા તજ અને લવિંગ, 15-20 જેવા મરી અને 10 જેવા લવિંગ અને 2 થી 3 ટુકડા અડધા ઇંચના તજ. આપણા સૂકા મસાલા શેકાઈને તૈયાર છે, જેની ખુશ્બુ પણ સરસ આવી રહી છે અને થોડા ડ્રાય પણ થઈ રહ્યા છે. તો એને આપણે એક બાઉલમાં શિફ્ટ કરી દઈશું એને ઠંડુ થવા માટે. હવે એ જ બાઉલમાં આપણે 1 ચમચા જેટલું તેલ મૂકીશું અને એની અંદર આપણે બીજા બધા જે મસાલા નાખવાના છે એને રોસ્ટ કરીશું. એમાં સૌથી પહેલા લઈશું મગફળી. એ થોડી શેકાવાળીને ચાલુ થાય એટલે લઈશું તલ, સફેદ તલ. સાથે જ લઈ લઈશું ખસખસ અને મીઠો લીમડો. છેલ્લે એમાં ઉમેરીશું ટોપરાનું ખમણ. ધીમી આંચે બધાને ધીરે ધીરે શેકીશું અને મિક્સ કરતા રહીશું. આપણે તલ, સિંગ અને આ બધું જ શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને બધું જ મિક્સ કરી અને ઠંડુ કરવાની રાહ જોઈશું. હવે એની અંદર આપણે હિંગ નાખી દઈશું થોડી હિંગ, થોડી હળદર કે જે એનો કલર અત્યારે ગરમ તેલમાં આવી જાય. હવે એની જરૂરિયાત પૂરતું મીઠું નાખીશું. મીઠું આપણે આપણા ટેસ્ટ અનુસાર વધારે ઓછું લઈ શકીએ છીએ. થોડો આમચૂર પાવડર લઈશું, ચાટ મસાલો, ત્યાર પછી લઈશું થોડું અમથું સંચળ. હવે આપણે આજે પહેલા ડ્રાય બધું શેકીને રાખ્યું હતું એને આની અંદર મિક્સ કરી દઈશું. લાલ મરચું પાવડર નાખી દઈશું અને આપણે દાળિયા યુઝ કરવા હોય તો આ ટાઈમે દાળિયા નાખવાના. હું આમાં થોડા અમથા ગાંઠિયા લઈને કરું છું બેન્ડિંગ માટે, તો ગાંઠિયા થોડા મિક્સ કરી દેવા. આ બધાને ગ્રાઇન્ડ કરી અને પાવડર કરી અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનું. અને એ વખતે આપણે જ્યારે કરવું છે ત્યારે કોથમરી આમાં યુઝ કરવાની. ખાંડ ખાતા હોય તો આપણે ખાંડ નાખવાની અને આ મસાલો ભરી અને કોઈ પણ જાતના ભરેલા શાક બનાવો અને એન્જોય કરો. ઘરનાને ખુશ રાખો. મહેમાન આવે તો તાત્કાલિક બનાવી દો.